જયાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. સ્વામી કહે છે કે આપણે અહીં કંઈ આવ્યા છે તો શું કરવા આવ્યા છે? કંઈક મૂકવા. મૂકો છો બધા? શું મૂક્યો? બસ તો જો પંડ્યા તો પંડિત જ છે. હા, મારો લોકો પંડિત હાવ છોટો ફૂટ હોય છે પણ બહુ સમજે છે, બહુ સારું. એટલે અહીંયા આપણે મૂકવા આવ્યા છે સ્વભાવ, પ્રકૃતિ, અવગુણ, અભાવ, આ બધું મૂકવા આવ્યા છે. આ બધી સભાઓ ચાલે છે એનું કારણમાં શું છે કે આ બધું મૂકાઈ જાય તો પછી સુખ્યા થઈ જવાય. જ્યાં સુધી પણ આ દેહના ભાવ છે ત્યાં સુધી આવું છે ને તેવું છે ને અવગુણ ને અભાવ ને એકબીજાના દોષ ને સ્વભાવને અહીંથી બધા જઈશું ત્યારે ઘેર અહીંથી બધી વાતો લેતા જજો. પેલો હતો તો આમ કર્યું, પેલાએ આમ કર્યું, આપણે કર્યું કરવાનું હતું ના રહ્યું ને ફલાણું, એ બધી વાતો ચાલશે. પણ હવે અહીંયા વાતો થઈ, મહંત સ્વામીએ વાતો કરી, ડૉક્ટર સ્વામીએ વાતો કરી, ત્યાગવલ્લભ સ્વામી વાતો કરી, ઈશ્વર સ્વામી વાતો કરી, વિવેક સાગર સ્વામી વાતો કરી, તો કહેવાનું આવી બધી આદર્શ વાતો થઈ છે આપણે તો. અને બધાએ સંવાદમાં સારી વાતો કરી. તો એ બધી વસ્તુ લઈને જવાનું છે. પેલું મૂકવાનું છે અને એક લેવાનું છે. એક મૂકીને એક લેવાનું. મૂકવાનું શું છે? સ્વભાવ, અવગુણ, અભાવ, દોષ એકબીજાના જોવાના, એ બધું મૂકીને જવાનું. કે ત્યાં ગયા હતા પણ બરાબર સગવડ નથી, ત્યાં ગયા હતા પણ બરાબર આપણને પહેલાં 2-5 જણા હતા એટલે મારા ભાઈ એમનું ગોઠવી દે તો આપણે કોઈ પૂછતું નહોતું. આ બધા પૂછવાનું શું? ભગવાન પૂછે છે તમને. સ્વામી અહીં આવ્યા છે, મહારાજને સ્વામી બેઠા છે કે આવો પધારો, જેને જોઈએ તે આવો મોક્ષમાં જવા જેને એ તો વાતો જ કરે છે કે આવો જ આવો ને મોક્ષ કરી નાખીએ. તમે આવ્યા છો તો આ મોક્ષ થયો. અહીં આવ્યા છે તો આ બધું શું થયું છે કે આ વાતો ચિત્તો સાંભળીને જીવમાં જો ડર થશે તો આપણો મોક્ષ છે. અને થયો છે. આપણે જે અહીં આવ્યા છે એ કંઈ અમથાલ નથી આવ્યા, કંઈ સમજ્યા વગર નથી આવ્યા, સમજ્યા છે. ત્યાં બધા સમજો છો તો આ તમારો સમય છોડી કરીને અહીં આવો છો. અને સમજવા માટે, વિશેષ સમજવા માટે, સમજ્યા છે અને સમજ વિશેષ માટે. કારણ કે દરેક વસ્તુને જરા પોલિશ તો કરવી જ પડે ને. કારણ કે કાટ ચડી જાય, કંઈક એવું થઈ ગયું હોય તો બધું સાફ કરવું પડે છે. દરેક વસ્તુ ફર્નિચર ઘરમાં હોય તો 2 દાડા અંદર ફસાઈ ગયું. વાહન કુહન પણ સાફ કરવા પડે છે. આ કપડાં છે એને પણ સાફ કરવા પડે. કહેવાનું એમ આપણે સાફ બધું જ કરવું પડે. દરેક વસ્તુ સાજો કચરો વાળવો પડે છે અહીંયા. સાફ સફાઈ અને સ્વચ્છતા છે એ બહુ અગત્યની વસ્તુ છે. જેટલા આપણે સ્વચ્છ એટલે શું કે આપણામાંથી જે અવગુણ છે, અભાવ છે, દોષ છે, પ્રકૃતિ છે, મારું છે, તારું છે, છળ, કપટ, પ્રપંચ, આ બધું મૂકી દેવાનું, કાઢવાનું છે, એ સાફ કરવાનું છે. અને ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, કથા, વાર્તા, કીર્તન, ભજન એ આપણા જીવનમાં દ્રઢ કરવાનું છે. અને એ કરવા માટે જ આપણી આ શિબિરો છે. એટલે આ જે શિબિરો થાય છે એટલે એટલા માટે કે આપણું બધું ઘણા જન્મનું છે કાઢવાની વસ્તુ છે. અને સાચી વાત સમજવાની છે. અને સાચી વાત મળી છે એનો સારો પ્રચાર થાય. જે આપણી સક્ષને પુરુષોત્તમની વાત છે, જોગીમાં શાસ્ત્રી આપી છે, એટલે કે એનો બરાબર રીતે આપણા જીવનમાં દ્રઢ થઈ જાય. આજે તમે એટલા બધા તૈયાર થયા છો અને કાર્યકર્તાઓ તૈયાર થયા છો તો અત્યારે સંતના જેટલું કાર્ય કરતા થઈ ગયા. એક વખત લઈને ગામડે જાઓ છો, સભાને આયોજનો બનવાના બીજું ત્રીજું, તો સત્સંગ વધ્યો કેમ? તો બધા સંતો ભરા મંડી પડ્યા, તમે મંડી પડ્યા. જોગી મહારાજ કહેતા કે થશે બધું કામ થશે. તો એ સ્વામીના સંકલ્પથી આ બધા વિચારો ચાલ્યા છે. તો જે સત્સંગ આપણો વધ્યો છે. હવે એ વધ્યો છે એને પાછો ના પડે એને માટે આપણે જીવમાં આ દ્રઢતા કરવાની છે. અને સ્વામી કહે છે મહિમાની વાતો કરવી ને મહિમાની વાતો સાંભળવી, અમહિમાની વાત કરવી નહીં, અમહિમાની વાત સાંભળવી પણ નહીં. અને સ્વામી કહેતા કે આ વાત સમજાય તો ભેટમ, ના સમજાય તો બધા છેટમ છેટા. એટલે અહીંયાથી આપણે બધું લોકો કથામાં જાય છે ને, કથામાં તો સાંભળવા માટે પછી જો ઊભા થાય ને તો ખંખેરી નાખે બધું. લુગડા બેઠેલા હોય કપડાં ખંખેરી શું ભાઈ આ મહારાજ તમારી કથા તમારી અમે તો આ ખંખેરી, અમે કંઈ લઈ જતા નથી, સાવકાર છે અમે. કથામાં આવ્યા એટલે સાવકાર છે, કંઈ લેવા નથી આવ્યા. ખંખેરી નાખે ત્યાં તમારું તમને એવું ખંખેરવા માટે આપણે ક્યાં આવ્યા છે? આપણે તો લેવા માટે આવ્યા છે. એટલે સ્વામી કહે છે આપણે અહીંયા કથામાંથી જે કંઈ આપણે મળ્યું છે એને લઈ જવાનું. અને સ્વામી કહે છે ભંભલી ભરી લેવાની. ભંભલી એટલે ખેડૂત સમજે બતક પાણી પીવાની. પેલું તો અત્યારે જગ આવે છે
એ બસ ભમલી કહેવાય. ખેડૂત લોકો એને પાણી પીવા માટે લઈ જાય ખેતરમાં, એને ભમલી ભરી લેવાની જોગી માર કહેતા. એટલે પછી જ્યારે જોઈએ ત્યારે પાણી પી લેવાય એની અંદરથી. એમાં આપણે આ ભમલી ભરી લીધેલી હોય તો પછી કાંઈ નહીં. અને શું કે ખરેખરું જ્ઞાન થાય તો માયાના પેચમાં આવે નહીં. બસ આટલું છે. આ ખરેખરું જ્ઞાન એટલે અક્ષરને પુરુષોત્તમ મહારાજ છે. સર્વોપરી સર્વતારી ગુણાશય મૂળ અક્ષર સત્પુરુષ મોક્ષનો દાસ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ. અને આ વસ્તુને સત્સંગી માત્રનો મહિમા, નાના મોટા બધા હરિભક્તો સંતો એકબીજાનો મહિમા સમજવાનો. મહિમા જેવી કોઈ વાત નથી. યોગી માત્ર મહિમા સમજાય તો પેટમ બેટા, નહીં તો ચેટમ ચેટા. બસ અહીંથી હોય ને મહિમા સમજાય હોય. પેલા નામ પેલા કોઈ વાત કરે, એનું શું કર્યું, મેં જે કર્યું એના જેવું ના થાય. એટલે હવે પછી એ મહિમાની વાત આવી, અરે ભાઈ મારા કરતાં બહુ સારું કર્યું એને, હું એની વાત તો શું થાય, તો પેલો મહિમા કેટલો કહેવાય. અને મહિમાની વાત થઈ જાય ત્યારે સ્વામી કહે છે એવું છે કે એકબીજાના ગુણ લેવા, એકબીજાનો મહિમા સમજો. અને કથા વાર્તા સર્વોપરી થઈ. આપણે સમજી શકતા નથી પણ વાતો તો સર્વોપરી છે જ. પણ જો એને સમજીને દર થાય તો કામ થઈ જાય. બધાને કહે છે કે આ વારે આ બધી થઈને શિબિર આ થઈને તો અમદાવાદમાંથી ફરફરીને આવ્યા જ કરે છે. ક્યારે પહોંચવા, ક્યારે કરવું, ક્યાં શું કરવું, બધા કેમ થાય છે કે નહીં થાય ના કેમ થાય કે દરરોજ અઠવાડિયે ફરફરી અમારે પછી નોકરી છે કે ધંધો છે કે કંઈ વ્યવહારનું કરવું કે ના કરવું, આજ તૂટ્યા કરું, આજ કૂટવાનું છે. પેલું બધું કૂટીને આવ્યા છે, અનંત જન્મથી કૂટીને આવ્યા છે. એટલે આ વખતે આ જ કરી લેવાનું છે, કૂટવાનું નથી. આ તો જીવના મોક્ષને દ્વાર છે. પણ લોકોને એમ થાય કે એવું બધું થઈ જાય કે આ બધું કેમ આવ્યા કે. પણ સ્વામી કહે છે આ તો વારંવાર જો આટલું જેટલું જે થાય એટલું આપણને સુખ ને શાંતિ આવે. તો એ પ્રમાણે આપણે મહારાજને સ્વામીને રાજી કરવા આવ્યા છે. તો એથી આપણે કથા વાર્તાનું બધું સુખ લઈને જવાનું છે અને આપણે ભગવાનને રાજી કરવાના છે. આવો અવસર ફરી આવવાનો નથી. આવો અવસર સાચવી લેવાનો. પેલું ગુણાત્યાન સ્વામીએ વાત કરીએ કે સ્વામીએ કહ્યું કે આ દેહ શા માટે મળ્યો છે, શરીર શા માટે મળ્યું છે, એનો પહેલો નિર્ધાર વિચાર કરો. એ દ્રઢ થશે તો પછી આગળ ગાડું બધું ચાલે છે. અને શું સ્વામી કહ્યું કે અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમમાં જોડાવું. આટલી જ બે વાત છે. આ મૂકવું છે ને આ લેવું છે, એટલે બે વસ્તુનું છે. તો એ આપણે જો વિચાર કરીને દ્રઢ થશે તો પછી આપણે કંઈ કરવાનું રહેતું નથી. અને જે આપણી આ જે કાર્ય કરીએ છીએ એનું ફળ પણ ભગવાન આપવાના જ છે. જો સાચી જોગીમાં આપવાના છે. જોગીમાંના તો આશીર્વાદ છે, સત્સંગ વધારવો છે. અને આપણે બધા મંડ્યા છો, તમે આ સંતોને બંતો બધા કેટલા મંડ્યા, તો આજે ભાઈ તમામ એ રીતે મંડ્યા તો સત્સંગ કેટલો વધ્યો છે અને વધશે. પણ એક જ છે કે આ બધી વસ્તુ મૂકી દેવાની, કંઈ હઠમાં ને ઈર્ષા, અને સર્વનો મહિમા સમજાય. અને આ વસ્તુ થઈ છે એ સારી થાય છે, પણ કોઈ બેને પાછા પાડવા નહીં. આ વખતે આવ્યા છે તો બીજા 5ને લેતા આવવાના કે ભાઈ બહુ સારી વાત છે, બહુ સરસ છે. તો એમ કરતાં વધે. અને જોગી મારે કહેતા પ્રકાશમાં ઘરાક કરવા દર મહિને દર વર્ષે પહોંચ, એમ 5 સત્સંગી કંઈ કરવા દર વર્ષે, એવું પણ કહેતા જોગીમાં 5 સત્સંગી બનાવો. આપણે તો થયા છે તો એને સત્સંગી બનાવો. એટલે એ નિયમ ધર્મ પાળતા થાય તો બધી આવું અવસરની આ તમે બધા ખાસ આપણને આ બોચાસન ધામ, અક્ષરધામ એની અંદર આપણે આવ્યા છો. મુખ્ય સ્થાન છે. એમાંથી જે કેટલી વસ્તુ જાણે અત્યારે અહીંયા મળી છે તમને, કથાને વાર્તાને કીર્તનને સંતનો દર્શનને ભજનને કીર્તનને બધું થયું છે. અને સંતોને પણ દાખલો છે. મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી બધા સંતો ફર કરે છે. શું કરવા કે આ તમને બધાને તાજા કરવા માટે કે ભાઈ આ બધા ભાઈ જરા કરમાઈ ના જાય, એટલે પાણી રેડવું પડે, ખાતર રેડવું પડે ને બધું. એટલે એટલા માટે કે વારે કહીએ છીએ કે ભજ શું કરવાનું, ભગવાન ભજ. એટલે એ કરવાની વસ્તુ છે. એટલે એમનો પણ બધાના સંતોનો પણ દાખલો છે. ગામે ગામ સંતો મંડળ પણ ચાલે છે. અને એ પ્રમાણે કર્યું છે. જોગી બાપાનો સંકલ્પ છે. એ સંકલ્પમાં ભળવું એ આપણું કામ છે. અને ભળ્યા છે તો આ તમને શાંતિ છે. તમારા 71 પેઢીઓમાં પણ સત્સંગ થઈ જવાના છે.